આશ્રય મળી રહે, પરમાત્માને તત્વથી જાણવો એટલે માત્ર આ 4 શ્લોકમાં જે કંઈ પણ કહ્યું છે એને જાણી લેવું. અને ફરી કહું કે આ 4 શ્લોકની અંદર આખું માંડુક્ય ઉપનિષદ, આખું યોગ વાસિષ્ઠ મહારામાયણ, આખી અવધૂત ગીતા, આખું દક્ષિણામૂર્તિ સ્તોત્ર આવી ગયું છે. આને સમજવા માટે બધા પ્રકરણ ગ્રંથનો તમારે અભ્યાસ કરવો પડશે. પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી પ્રસ્થાન ત્રયનો અભ્યાસ કરવો પડશે. અને પ્રસ્થાન ત્રયનો અભ્યાસ કર્યા પછી તમે આ ચતુશ્લોકી ભાગવતમાં પ્રવેશ કરશો ત્યારે કઈ પાર આપણો આવશે. હવે ચોથો શ્લોક છે, એનું હું ગાન કરાવું, આ પુનરુચ્ચારણ કરજો, પછી એક સાથે આખો શ્લોક ગાઈ લેજો. एतावदेव जिज्ञास्यम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यस्यात् सर्वत्र सर्वदा यस्यात् सर्वत्र सर्वदा. एक साथ एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यस्यात् सर्वत्र सर्वदा. હવે વેદાંતના જે શ્રોતાઓ છે ને આશ્ચર્ય થશે કે અરે આ અન્વય વ્યતિરેક તો તમે ઘણા બધા વર્ષોથી આ શબ્દોને સાંભળ્યા કરો છો, અને એ ક્યાં છે? અહીંયા શ્રીમદ ભાગવતમાં એની એ જ વાત આવે છે. આ ચોથો શ્લોક જે છે એ પૂર્ણી કરે છે અંતિમ તત્વના વિવેકની. માટે આગળ જે પહેલા તત્વ વિવેક થઈ ગયો છે એ 3ની હું સમરી આપી દઉં, જે કાલે કે આજે જેને આવ્યા હોય એની જે વિચારધારા જે છે એમાં થોડું સ્પષ્ટીકરણ આવી જાય તે માટે. સૃષ્ટિના પૂર્વે હું જ હતો. પરમાત્માએ પોતાનાથી શરૂઆત કરી. આ જગતની મેં રચના કરી કે અહીંયા તું આ જીવ છે, તું આ નાનો છે, તું આ અજ્ઞાની છે, એની વાત નહીં કરી. પોતાનાથી જ પહેલા શરૂઆત કરી દીધી કે સૃષ્ટિ પૂર્વે હું હતો, મારાથી ભિન્ન કશું જ ન હતું. સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દ્રશ્ય થનાર પદાર્થો છે તે હું જ છું. જે સત એટલે કે અક્ષર અને અસત એટલે ક્ષર અને તેનાથી પણ પર જે પુરુષોત્તમ છે તે બધું પણ હું જ છું. હવે આ આખો જે શ્લોક છે તમને ભગવદ્ ગીતામાં એમનો એમ મળશે. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદારુતઃ યો લોકત્રયમાવિશ્ય વિવર્તિ અવ્યય ઈશ્વરઃ. પછી એ કોણ છે? એ પુરુષોત્તમની વાત કરી. સ્વામી બહુ પુરુષૌ લોકે શરશ્ચાક્ષર એવ ચ. કેટલી બધી વાર આપણે અનુગાન કર્યું. ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. બરાબર? હવે બરાબર ખ્યાલ આવ્યો? આ ક્ષર અને અક્ષર. હવે ભગવદ્ ગીતા જો તમે ન ભણ્યા હોય તો અહીંયા આ ઉકેલી શકાય. ક્ષર અને અક્ષર. ક્ષર એટલે પેરિશેબલ, જે નાશવંત છે, અને અક્ષર એટલે નાશવંત નથી. એ હવે તમે આ બંને જે શબ્દ જે ક્ષર અને અક્ષર એ એકબીજાના સાપેક્ષતામાં આ સાપેક્ષતાની વાત કરી છે કે એકની સાપેક્ષતા એ બીજું છે. ઠંડીની સાપેક્ષતા એ ગરમી છે. ક્ષરની સાપેક્ષતા એ અક્ષરની વાત કરી છે, અને અક્ષર પણ હું નથી એવું કહ્યું છે. તો તમે તરત કહેશો કે યોવા એતદ અક્ષરમ ગાર્ગી. અહીંયા અક્ષર પરમાત્માને કહ્યો છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદગમ સર્વમ. લો, ત્યાં અક્ષર બ્રહ્મને ઓમને કહ્યો છે. તો અહીંયા કેમ કે છે કે અક્ષરથી પણ હું પર છું? તો કયો અક્ષર? તો કે અહીંયા બ્રહ્મની વાત નથી કરી. સાપેક્ષતામાં કે ક્ષરની સાપેક્ષતામાં, ક્ષરની કમ્પેરિઝનમાં માયા. અક્ષર એટલે કોણ? તો કે માયા. તો કે માયા અક્ષર છે. અને આ માયાને શું કહ્યું છે? અવ્યક્ત નામની. શંકરાચાર્યજી, ભગવાન શંકરાચાર્યજી વગર આપણું ગાળું આગળ દોડવાનું જ નથી. વિવેક ચૂડામણી તો બરાબર મુખપાઠ કરી લેજો. એકવાર પોકી નાખશો ને આખી વિવેક ચૂડામણી તો બી ચાલશે. ક્યાંક ઉગી નીકળશે. એના વગર કઈ ચાલી જ નથી શકતું. અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા સા. બહુ સરસ. કાર્યાનુમેયા સુધી રહી માયા યયા ચિરાત ઇદમ સર્વમ જગત પ્રસૂયતે. વેરી ગુડ. બરાબર?
આ માયાની ડેફિનેશન આપી છે અને આની આ ડેફિનેશન માંડુક્યોપનિષદમાં આપી છે પાછી ગૌડપાદાચાર્યજીએ. સંસિદ્ધિકી સ્વભાવિકી સહજાકૃતાચયા પ્રકૃતિમ સેતિ વિજ્ઞેયા સ્વભાવમ ન જહાતિયા. આ પ્રકૃતિની માયાની ડેફિનેશન આપી. કેમ આપણે જાણવાની એને જરૂર? તો કે અક્ષર સમજવા માટે. કે કેમ કમ્પેરિઝનમાં એ વધારે પાવરફુલ છે? તો કે કમ્પેરિઝનમાં એટલે કે આ જીવગત ઉપાધિ જે આ શરીર મન બુદ્ધિનો સંઘાત છે એની કમ્પેરિઝનમાં માયા કેમ પાવરફુલ છે? કારણ કે સ્વયં સિદ્ધ થયેલી છે. આપણે સ્વયં સિદ્ધ નથી થયેલા. આ પરિણામ કર્મફળનું છે, સ્વયં સિદ્ધ નથી. અને સંસિદ્ધિકી સારી રીતે સિદ્ધ થયેલી છે, સહજ રીતે આવેલી છે. અકૃતા એને કોઈએ બનાવી નથી. આપણું તો ક્રિએશન થયું છે, એને કોઈએ બનાવી નથી. અકૃતાચયા પ્રકૃતિમ સા ઇતિ વિજ્ઞેયા સ્વભાવમ ન જહાતિયા. આપણો અજ્ઞાનનો સ્વભાવ જે છે, દેહાધ્યાસનો સ્વભાવ જે છે, એ સ્વભાવ એકવાર આપણે મૂકી શકીએ કોઈ ચમત્કાર થાય તો. પણ માયા જે છે પોતાનો સ્વભાવ નથી મૂકતી. કયો સ્વભાવ? તો કે અઘટિત ઘટના પટીયસી માયા. જે હોય એ બતાવે નહીં અને જે બતાવે એ હોતું નથી. આ શરીર મન બુદ્ધિનો સંઘાત સાચો નથી, પણ બરાબર રિફ્લેક્ટેડ, જાણે મિરરની અંદર જે પેલું પ્રતિબિંબ છે એમ બરાબર એ બતાવ્યા જ કરે છે. ઈશ્વરની કૃપા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ હટતી જ નથી. એટલે માયાદીને અનાદિ કહ્યું છે, માટે એને અક્ષર છે પણ શાંત છે. પણ એ અનાદિ ને શાંતની વચ્ચે આખો મોટો પરમેશ્વર જોઈએ. પરમેશ્વર સિવાય કોઈ એને કાપી જ નથી શકતું. આ બરાબર જોઈ લેજો. એટલે માટે કહ્યું કે ન કર્મ, કર્મની દિવાલ માયાને નહીં બંધ કરી શકે. ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન એકેન. આ ત્યાગ આ વૈરાગ્ય રૂપી તલવારથી, અસંગતા રૂપી તલવારથી. અસંગતા સંસારથી આવે, અસંગતા તમારા શરીર મન બુદ્ધિના સંગાતથી આવે તો પેલો અંદરનો પરમેશ્વર છે એવો ને એવો ડિરાઈવ થયેલો રહે. જે આપણા દાખલામાં છેલ્લે અહમ જો રહી ગયો તો એ અહમની દિવાલ જ આ માયાને ભેદી અને છેદી શકે છે. બીજી કોઈ રીતે એ ભેદી શકાય કે છેદી શકાય એમ નથી. અને માટે એને અક્ષર કહ્યું છે. સહજાકૃત પ્રકૃતિમ સાહિત્ય વિજ્ઞેયા સ્વભાવમ ન જહાતિયા. પોતાના માલિક સિવાય, ઇન શોર્ટ પોતાના માલિક સિવાય કોઈનું માનતી નથી. સ્વભાવમ ન જહાતિયા. કમોટ મેં કરોડો તીર્થોના સ્નાન કરો. ઓ માયા, હવે તું ખસી જા, ઈશ્વરનું દર્શન કરાવ. નહીં ખસ. કરોડો જપ તપ એટલે એ બધું નહીં કરવાનું, અવશ્ય કરવાનું. ન કરતા હોય તો કરજો. ન કરવાનું એવી વાત નથી, પણ એ એટલું ઇનફ નથી. એટલું કર્યા પછી જે મનની શાંતિ મળે, જે મનને સંતોષ મળે, મનનો હાશકારો થાય, એવા શાંત મનને ગુરુ પાસે લઈ જવાનું છે. આ બરાબર આની વાત સમજો. પણ તમે જો એવું સમજો કે આટલું કરવાથી જો માયાથી પડદો તો એ નહીં થાય. આ તાકાત માત્ર ઈશ્વરમાં જ છે. અને ઈશ્વરમાં છે અને ઈશ્વરને જેને જાણી લીધેલો છે, બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. જે એ બ્રહ્મનો આત્મ સાક્ષાત્કાર કરીને બ્રહ્મ બની ગયો છે એ જ ખાલી આ માયામાં પડદો થઈને, વોલ થઈને ઉભો રહી શકે. એને માયા કઈ નથી. એની પાછળ જો તમે જઈને સંતાઈ જાઓ તો તમે બચી જાઓ, બાકી નહીં. અને એટલા જ માટે રૂપક માટે પણ અર્જુનજી કૃષ્ણ ભગવાનની પાછળ ઉભા છે. હવે માયાપતિ જે છે એક બાણ એની પાસે આવી શકતું નથી. એનું કારણ જ આટલું છે. એક કોઈનો તમારા માટે ખરાબ કરેલો વિચાર આના સુધી આવી શકતો નથી. કેમ? વચ્ચે અહીંયા જેને એને જાણી, તમે ન જાણી શકો તો જે જાણેલા છે એની પડખે જઈને ઉભા રહી જાઓ તો તમને કોઈની સામે નહીં, પાછળ ઉભા રહી જાઓ તો કંઈક આપણું થશે. તો આ પ્રકૃતિ અવ્યક્ત નામની પરમેશ્વર શક્તિ, અનાદ્ય વિદ્યા, ત્રિગુણાત્મિક. આ શું સમજીએ છીએ આપણે કે ભાઈ ક્ષર અને અક્ષર બંનેથી હું પર છું. તો ક્ષરથી તો પર છું એ તો સમજી શકાય. ક્ષર એટલે પેરિશેબલ, ક્ષર એટલે નાશવંત. આ શરીર મન બુદ્ધિના સંગાતથી હું ઉપર છું એ તો આપણે સમજી શકીએ છીએ. પણ આ અક્ષર માયાથી પણ પરમાત્મા કેવી રીતે ઉપર છે? તો કે અવ્યક્ત નામની પરમેશ્વર. આ પરમાત્માની માયા અવ્યક્ત છે, પરમાત્માની શક્તિ છે, માટે ક્ષરથી કમ્પેરેટિવલી જરાક પાવરફુલ છે, પણ પરમાત્માથી એ પાવરફુલ નથી. અને માટે માયાથી ડરવાનું નહીં, માટે માયાના કોઈ પણ કાર્યથી ડરવાનું નહીં. હવે આખું ઊંધું વિચારો. પરમાત્માથી પણ કોઈ, માયાથી પણ જો કોઈ ઊંચું હોય, પરમાત્મા હોય, તો then why should I get worried for માયા? જો ક્ષરથી ઊંચું કોઈ ના હોત તો શરીર મન બુદ્ધિ જે રીતે આપણને કાર્ય કરાવશે આપણે કર્યા જ કરશે. પાપ પુણ્ય એ જો ડિસિઝન લેવા વાળું હોત, પણ એનાથી ઉપર પેલી અક્ષર છે
માયાને અધીન થઈને જીવ દોડાદોડ કરે છે, પણ આ માયાથી પણ ઉપર પેલો પરમેશ્વર છે. માટે જો એનું નામ લો તો માયાનું પણ કંઈ ચાલે નહીં. અને માટે અભયતા, જ્ઞાનીને અભયતા એટલા માટે આવે છે કે ભાઈ આ માયાનું પણ કંઈ કાર્ય ચાલતું નથી. હું જો ઈશ્વરનો છું, ઈશ્વરનું માનવા વાળો હોઉં તો મારે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. એ અભયતા એનામાં આવે છે. પણ જ્ઞાનીની અભયતામાં શું હોય છે? એની અભયતા 2 વે હોય છે, 1 વે નહીં. હું કોઈનાથી ડરતો નથી એ તો બરાબર, પણ એ અભયતા માત્ર સ્વીકાર્ય નથી, મારાથી પણ કોઈ ન ડરે. આ 2 વે અભયતા જયારે આવે ત્યારે સમજો કે કંઈક જ્ઞાનનું સ્ફુરણ આપણી અંદર થયું છે. અત્યારે એ વિષય સ્થાને છે ક્ષર અને અક્ષર, એ બંનેથી હું પર પુરુષોત્તમ છું, એનો સાક્ષી દ્રષ્ટા છું. તે બધું હું જ છું, તથા સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું. અને આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ રહે છે તે બધું પણ હું છું. હવે આ નાશને સમજવા માટે ગઈકાલે જે આપણે વાત કરી ને નિરોધની, 4 પ્રકારના નિરોધની વાત કરી. નિરોધ એટલે પ્રલય, નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. આ 4 પ્રકારના નિરોધની વાત અહીંયા આવી કે બધું નાશ થઈ ગયા પછી પણ જે કંઈ રહે છે તે બધું હું જ છું. દરેક નાશની વાત કરી છે. તો આપણે જે પર્સનલ જે અનુભવીએ છીએ ને અત્યારે નાશ, તો એ નાશ પછી પણ પરમાત્મા છે. લેટ અસ ડિરાઇવ ટુ ધેટ કન્ક્લુઝન. મોટા પ્રલયની તો વાત નથી. મોટા પ્રલયમાં આપણે ક્યાં હોઈશું કે બેસી રહીએ. અહીંયા તો નાશ પછી પણ આપણે જીવીએ છીએ, તો આપણે પ્રૂવ કરી શકીએ કે એ જ છે. તો વિચારો કે રાત્રે તમે સુઈ જાઓ છો, સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા આવે છે ત્યારે જાગ્રત અવસ્થાનો નાશ થઈ ગયો. જાગ્રત અવસ્થાનો નાશ થઈ ગયો, શરીરનું ભાન જતું રહે છે, મનનું ભાન જતું રહે છે, અને સ્વપ્ન તમે જુઓ છો, તમે સ્વપ્નના દ્રષ્ટા છો. જાગ્રત અવસ્થા જતી રહી છતાં પણ તમે રહો છો કે નહીં? જાગ્રતનો નાશ થઈ ગયો તો પણ તમે છો. ધેટ મીન્સ જાગ્રત અવસ્થા કેટલી મહત્વની? ઇટ બેર્સ નો ઇમ્પોર્ટન્સ. અજ્ઞાન અવસ્થામાં હું જાગું છું ને કર્મ કરું છું એટલું જ, બાકી આપણા જાગેલાનો જાગ્રત અવસ્થાનો કઈ અર્થ નથી. કેમ? એ જો સાચી હોત તો રહે જ. જાગ્રત અવસ્થા નાશ ન પામત. ખ્યાલ આવ્યો? સ્વપ્ન અવસ્થા ચાલુ થઈ ગઈ, સ્વપ્ન અવસ્થા પણ પાછી જતી રહે છે. સ્વપ્ન અવસ્થા પણ શાંત થઈ જાય છે અને સુષુપ્તિ અવસ્થા એટલે કે ડીપ સ્લીપ સ્ટેટ શરૂ થઈ જાય છે. સ્વપ્ન અવસ્થા જો સાચી હોત, એ પુરુષોત્તમ હોત, તો એમની એવી પોતાની મેળે જાગતી રહેત. જો કેવું સ્ટેટ હોત આપણું કે આપણે જાગતા પણ હોત, એક બાજુ આપણે મનના એક ખૂણું સપનું જોતું હોત એટ ધ સેમ ટાઈમ. જો આ બંને અવસ્થા સાચી હોત તો પણ એવું થતું નથી. જાગ્રતે ઉડી જાય, સ્વપ્ન ઉડી જાય, ધેટ મીન્સ આ બંને અવસ્થા નિયરલી ખોટી ને એમ પતો. એની અંદર કરેલા કર્મ ઉપર શા માટે આટલું ધ્યાન આપીને ટાઈમ બગાડો છો? Why are you worried? એનામાં સુખ દુઃખ થાય, એના સુખ પાછળ શા માટે દોડો છો? ને એનાથી દુઃખી થયા તો શા માટે દુઃખી બી થાવ છો? તમે દુઃખી થાવ તો સામો માણસને આનંદ આવે છે, તમે એટલું કેમ નથી સમજતા? કોઈ માણસ તમને દુઃખી કરે તો પણ તમે એની સામે તો દુઃખી થાવ જ નહીં. પેલાને તો એટલું જ જોઈએ છે કે તમે દુઃખી થાવ. આટલું જ કરો તો તમે બધી બીજી વાર તમારું નામ લેવાનું ભૂલી જશે. એ દુઃખી થઈ જશે કે આને દુઃખી થવાનું. તમે દુઃખી થાવ છો એને બતાવો છો શું કામ? આ ક્યારે સમજાય? ત્યારે અહીંયા તમે પ્રવચનમાં સાંભળો કે જાગ્રત અને સ્વપ્ન અવસ્થા. હા ભાઈ, વાત તો બરાબર છે. જો શાશ્વત હોત, કામની હોત, તો એમને એમ રહી હોત. તો લાવને, જાગ્રત અને સ્વપ્ન ઉડી જાય છે છતાં પણ કોઈ પડ્યું રહે છે અંદર, એમનું એમ રહે છે. એ જ કદાચ સાચું હશે. તો કે સુષુપ્તિ અવસ્થા સાચી, તો ઘરની દવા લઈને પડી રહું. તો કે સુષુપ્તિ અવસ્થા પણ સાચી નહીં. કેમ? સુષુપ્તિ અવસ્થા પણ તૂટે છે, જતી રહે છે, નાશ પામે છે, અને પાછા તમે જાગી જાઓ છો. ઓહો, સુષુપ્તિ અવસ્થા એ નકામી. તો કે સુષુપ્તિ એ સાવ નકામી. તો કામનું શું છે? તો સુષુપ્તિ, જાગ્રત અને સ્વપ્ન કશું જ જો બધું જ નકામું છે, બધું જ ચેન્જ થઈ જાય છે. તો આ ત્રણેય અવસ્થાની અંદર જે ત્રણેય અવસ્થાનો સાક્ષી, એનો જાણકાર, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, એનો અનુભવ કરતા જે અંદર એવો ને એવો પડ્યો રહે છે, એ ક્યાંક જતો રહે છે. આ ત્રણેય અવસ્થામાં એક અવસ્થામાં એનું એબ્સન્સ હતું, તો કે એનું એબ્સન્સ હતું, તો એ સાચો છે, પુરુષોત્તમ છે. તો વાય કાન્ટ આઈ ડીલ વિથ ધેટ? વાય કાન્ટ આઈ નો ધેટ? અને એના સિવાયનું બીજું કંઈ પણ હોય, ત્રણેય અવસ્થાનું હોય, તો એટલીસ્ટ અહીંયા આવેલા લોકો આજ પછી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાનું જે કંઈ પણ થઈ ગયું એને નલિફાઈ ને ન્યુટ્રલાઇઝ કરીને બેસી જાય. ઇટ બેર્સ નો ઇમ્પોર્ટન્સ. તમે આપો એને ઇમ્પોર્ટન્સ તો એ નથી, તમે ના આપો તો એ નથી. કારણ કે અહીંયા શાસ્ત્ર કે છે, શાસ્ત્રથી ઉપર તો બીજું કંઈ નથી. એટલે કે છે પ્રતીતિ માત્ર જ છે. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર જ છે, તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા. જુઓ, ભગવાને આ પ્રતીતિ અને પ્રતિબિંબ ક્યારે લાવ્યા? જ્યારે એમને ખબર પડી કે મારો સાધક, મારો ભક્ત આટલું
આટલું સમજી જશે કે ત્રણેય અવસ્થા નકામી છે, ત્રણેય અવસ્થાનો જે સાક્ષી છે એ સાચો છે એવું એ ડિરાઈવ કરી લેશે. જ્યારે અંદર બેઠેલા મને, આત્માને, ચૈતન્યને, ઈશ્વરને, અહમ તત્વને જ માત્ર મહત્વ આવશે, જેણે અહમ તત્વને જ માત્ર ડિરાઈવ કરીને રાખ્યું હશે તે જ આ વાક્ય સમજી શકશે, બાકી નહીં સમજી શકે. યોર અહમ પ્લસ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાની બધી જ વિષયની વાસનાઓ, આસક્તિઓ, દોટ આ બધું સાથે રાખીને આ નહીં સમજી શકાય. અને માટે પરમાત્મા પેલા ક્લિયર કરી નાખે છે. આપણામાંથી આ ત્રણેય અવસ્થા આમ ચપટી કરીને ફેંકી દીધી. બાકી કોઈની મજાલ છે કે જાગ્રત અવસ્થામાં કરેલા આપણા કર્મ ને કોઈ આમ ઉડાવી શકે, એક સાથે ઉડાવી શકે એક શબ્દથી? કોઈની તાકાત બી છે આપણા કરેલા કર્મનો કોઈ ઉડાવે? પણ અહીંયા ઉડી ગયા. તમારે ડોકી હા પાડવી જ પડે, કારણ કે જાગ્રત અવસ્થા જતી જ રહે છે રાત્રે ઊંઘો છો એટલે. યુ હેવ ટુ અગ્રી ટુ ઇટ. સ્વપ્ન જતું જ રહેશે, સુષુપ્તિ જતી જ રહેશે, તો ઇટ વેર નો ઇમ્પોર્ટન્સ. આટલું જાણી લેશો, માત્ર હું બચી રહેશે. હવે તમારી અંદર જે હું ડિરાઈવ થઈ ગયો ને કે નો ઓનલી આઈ એન્ડ આઈ હેવ ટુ ડીલ વિથ માય સેલ્ફ ઓનલી, આ હું ને યાદ રાખીને હવે જે હું સેન્ટેન્સ વાંચ્યું તો તમે સમજી શકશો કે જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર છે, તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કઈ પ્રતીક થાય છે તે વાસ્તવમાં કશું નથી. ઓહો, એટલે મારો જે અહમ જે છે, મારો જે પરમાર્થ જે છે, મારી અંદર જે અહમ જે છે, એમાં એના સિવાય આ શરીર, મન, બુદ્ધિનો સંગાત વાસ્તવમાં કશું જ નથી. એ હવે તમને સમજાશે જો આગળ તમે એને નેતિ કરીને એનો પ્રકાશ કર્યો હોય તો. તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, તે જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા છે. એટલે મારી જે પ્રતીતિ થતી, કઈ રીતે પ્રતીતિ થતી નથી? તો કે જાગ્રત અવસ્થાના સ્થૂળ પદાર્થ તરીકે, સ્થૂળ ભૂખ તરીકે પ્રતીતિ થતી નથી. સ્થૂળ વસ્તુ તરીકે, સ્થૂળ વસ્તુના ભોગવનાર તરીકે એની પ્રતીતિ થતી નથી. સૂક્ષ્મ સ્વપ્ન અવસ્થાના સૂક્ષ્મ ભોગ તરીકે એની પ્રતીતિ થતી નથી. સુષુપ્તિના નિષેધાત્મક આનંદની પ્રતીતિ થતી નથી. સત હોવા છતાં મુજ પરમાત્માની પ્રતીતિ નથી થતી, તે મારી માયા છે. એ સમજવું જોઈએ. જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશાદી 5 મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ પણ નથી. આટલું સમજી લીધા પછી, પોતાની સાથેના સોલ્યુશન સોલ્વ કરી લીધા પછી આ આગળ બીજા પ્રાણીઓની વાતો તમે સમજી શકશો. બાકી તો અહીંયા બીજાની વાતો કરે કે પ્રાણીઓમાં છું કે નહીં. અરે પ્રાણીઓમાં છું કે નહીં એ વાત જવા દો, મારું શું, મારી અંદર તમે કેમના છે પહેલા સમજાવી દો. એટલે જે નિરાત વાળો માણસ હોય ને, જેને બધું પોતાનું પરવારીને પોતાને હુંને જાણી લીધો હોય, એ જ આ પછીની વાત સમજી શકે. તમને અહીંયા રિટાયર કરવામાં આવે છે, તમને ફ્રી નિરાત આપવામાં આવે છે કે આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની તમે તો 3 પાળીમાં નોકરી કરો છો. કોઈ માણસ, કોઈ ફેક્ટરીનો બિચારો કોઈ કામ વાળો વર્કર હશે, એ 1 પાળીમાં કામ કરતો હશે, કે બહુ ઓવરટાઈમ એને જરૂર હશે તો 2 પાળીમાં કામ કરતો હશે. આપણે તો 3 પાળીમાં કામ કરીએ છીએ. અને વોટ ફોર? એ બધી જીવનમાં અશાંતિ જ આવે ને. દિવસમાં આટલી બધી ધાંધલ ધમાલ કરી, આટલા બધા પ્લાનિંગ કર્યા, ઓછા થયા પ્લાનિંગ તો સ્વપ્નમાં પણ તમે પ્લાનિંગ કરો છો. અને સુષુપ્તિ અવસ્થા શું એ તો અડધાથી વધારે હવે ખબર નથી પડતી. કે મને ખબર નથી કે ડીપ સ્લીપ એટલે શું, નિરાતે શું એ હું ભૂલી ગઈ છું. એવું ઘણા કે છે. એનો અર્થ શું? સુષુપ્તિ જ ઉડી ગઈ છે. કેટલું બર્ડન હશે જાગ્રત અને સ્વપ્નનું કે માણસ ઊંઘી નથી શકતું. સુષુપ્તિ શું એ ખબર નથી પડતી. તો આવું શા માટે? તો કે છે પહેલા મારી અંદરનો જો અહમ તમે ડિરાઈવ કરી લો તો જ અહીંયા જાણી શકશો કે બીજામાં હું પ્રવિષ્ટ છું અને પ્રવિષ્ટ નથી. એના પર આપણે વિશદ ચર્ચા કરી લીધી.